હું તમને 2-2.5 વર્ષથી સાંભળું છું. સમજ પણ પડે છે, બધું જ ક્લેરિટી પણ આવે છે, પરંતુ લાઈફમાં ઇમ્પ્રુવમેન્ટ નથી કરી શકતો. તો પછી ક્લેરિટી નથી ને, એ જે વાત લખી છે તે એક્ઝિસ્ટેન્શિયલ લોની જેમ છે. જો ક્લેરિટી હશે તો ચેન્જ આવી જશે. તેને ધક્કો નહીં આપવો પડે અને ધક્કો આપવાની કોશિશ પણ નહીં કરતા. તમારી બધી કોશિશ એ જોવાની હોવી જોઈએ કે મેં મારો કચરો ક્લટર પકડી તો નથી રાખ્યો ને. બધી કોશિશ બસ આ વાતની હોવી જોઈએ, બીજી કોઈ વસ્તુને ફોર્સ નહીં કરતા. બરાબર છે? દેખાય છે આ કચરો છે, ખોટું છે, પણ છતાં પસંદગી કરવાની કોશિશ કરું છું. એ જે કચરો છે તેને હમણાં તમે જે કચરો છે તેને કચરો નથી કહી રહ્યા. નહીં તો તમે એ છોડી દીધો હોતે. જો મને દેખાઈ જાય કે આ બેકાર છે તો હું તેને પકડી નહીં રાખીશ, તેને છોડીશ હું. જો હજુ પણ હું તેને પકડી રાખું છું તો તેનો મતલબ હું તેને કચરો નથી માની રહ્યો. કોઈ કહેતું રહે, સમજાવતું રહે, એ તેની વાત છે, પણ હું તો નથી માની રહ્યો. સમજ તો પડે છે છતાં ના, સમજ નથી આવતું. જો તે સમજ છે, તે જિંદગી નથી બની રહી, તો સમજમાં હજુ નથી આવતું. કોઈ વાત છે જેને તમે પકડી રહ્યા છો, એ વાતને તમે આંતરિક વસ્તુને તોડવા નથી દેતા. આ એવી વાત છે કે જેમ હોય છે ને, કોઈ વાર ડોક્ટર દવા આપી દે છે, આપણે દવા ખરીદી લઈએ છીએ, ડોક્ટરની પાસે પણ જતા રહ્યા, ડોક્ટરે દવા લખી પણ દીધી, તમે ખરીદી પણ લીધી, તમે ઘરે લઈ પણ આવ્યા. કોઈ એ કહ્યું કે ખાઈ લો તો તમે મોઢામાં પણ નાખી દીધી, બળી રહેવા દીધી અને થોંકી દીધી. તમે તે દવાની કદાચ ઘણી નજીક જઈ રહ્યા છો, છતાં પણ તમે તે દવાને મોકો નથી આપી રહ્યા કે તે તમને અંદરથી કાપી શકે. તો પરિવર્તન નહીં થાય. તમે કહેશો કે સમજ પડી ગઈ છે, બરાબર, એ રીતે જેમ દવા આવી ગઈ છે. પણ દવા ક્યાં આવી છે? દવા ઘરમાં આવી ગઈ છે. ઘર એટલે આ ઘર છે. તો મેં જે કહ્યું તે અહીં મૂકી દીધું. આ ઘર છે, પણ દવાને અહીં સુધી નથી આવવા દેતા. ઘરમાં દવા આવવાથી દર્દી સારો થઈ જશે? થઈ જશે શું? તો એવી જ રીતે હું જે કહું છું તેને તમે અહીં આ ઘરમાં મૂકી દો છો, આ ઘરમાં મૂકી દો છો અને વિચારો છો હવે તો ડોક્ટરની દવા ઘરમાં આવી ગઈ તો હું સારો થઈ જઈશ. અહીંથી દવાને ઉતારીને અહીં લાવવી પડે છે, અહીં આવવા નથી દેતા આપણે. પછી કહીએ છીએ ઘરે આવી ગઈ મતલબ સમજ પડી ગઈ. હવે પરિવર્તન કેમ નથી આવી રહ્યું? કારણ કે ઘરમાં મૂકી રાખવાથી પરિવર્તન નથી આવતું, હૃદયમાં રાખવાથી પરિવર્તન આવે છે.